ખેડૂત ભાઈઓ, આપણા લસણની ઉપજની બજાર સ્થિતિમાં આ અઠવાડિયામાં મુખ્ય બજારો જે કોઈ છે લસણના ઉત્પાદક વિસ્તારોની અંદર આવેલા મધ્યપ્રદેશના મુખ્ય બજારોમાં બજાર પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો છે અને જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણે અત્યારના દિવસોમાં જે રૂપમાં જોઈ રહ્યા છીએ એ આવનારા દિવસોમાં કદાચ હજી પણ નવા પ્રકારના બદલાવ સાથે આપણી સામે આવી શકે છે અને આવનારા દિવસોમાં આવનારો બદલાવ ખરેખર આપણી પાસે સંગ્રહિત લસણ જે કાંઈ હોય એના ઉપર કેવી અસર કરી શકે છે, આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આજે આપણે એક સ્પેશિયલ એપિસોડ લસણ ઉપર જ્યારે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, લસણનું બજાર છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી આપણે જોઈએ તો જે સારામાં સારી ક્વોલિટી છે એના ભાવમાં એકંદર સુધારો રોજે રોજ કોઈને કોઈ રૂપમાં અવશ્ય બનતો રહ્યો છે. સારામાં સારી ક્વોલિટી એટલે કે મુખ્ય બજારોની અંદર જે લસણ 100 રૂપિયા અને 100 રૂપિયાથી ઉપરના ભાવોમાં વેચાય છે એટલે કે સામાન્ય રૂપમાં જોઈએ તો 80 રૂપિયાથી શરૂ થઈ અને લગભગ 150 રૂપિયા સુધીના ભાવથી વેચાતી હોય એવી દરેક જાતો અને એ દરેક જાતો પૈકીની સારી સારી જે કાંઈ ક્વોલિટીઓ છે એ ક્વોલિટીઓમાં બહુ ઓછી આવકોના કારણે ભાવોમાં સામાન્ય સુધારો નિયમિત રીતે બનતો રહ્યો છે. પણ વિતેલા 3 અઠવાડિયા દરમિયાન વચગાળાની જે કાંઈ આપણી ક્વોલિટીઓ હોય, ખાસ કરીને 40 રૂપિયાથી લઈ અને 65 રૂપિયા કિલોના ભાવથી વેચાતી હોય આ પ્રકારની ક્વોલિટીમાં આવકોમાં ક્યારેક ક્યારેક એક અઠવાડિયું એવું ગયું કે ખૂબ મોટો વધારો થયો અને વધારાની અસર પડી. પણ આ અઠવાડિયા દરમિયાન આજે અઠવાડિયું ગયું છે આખે આખું, આજે શનિવાર સુધીનું, એ અઠવાડિયા દરમિયાન બજારમાં બહુ મહત્વનો ફેરફાર આવ્યો છે. હવે જે ફેરફાર આવ્યો છે એ ફેરફાર સમજવા જેવો છે અને સમજવા જેવો જે કાંઈ છે એની સાથે 2-3 કારણો જોડાયેલા છે. એક તો આ અઠવાડિયા દરમિયાન કેટલાક બજારોમાં મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ 3 દિવસની પણ રજાઓ હતી. એટલે ગઈકાલે શુક્રવારના દિવસે બજાર ચાલ્યું અને આજે શનિવારના દિવસે બજાર ચાલ્યું. 3 રજાઓ જે બજારોમાં રહેતી એ બજારો અઠવાડિયા દરમિયાન માત્ર 3 દિવસ ચાલ્યા અને બાકીના બજારો 2 દિવસ ચાલ્યા. પણ આ જે અઠવાડિયું ચાલ્યું એ અઠવાડિયા દરમિયાન મોટા ભાગે આવકોમાં ઘટાડો તમામ મુખ્ય બજારોમાં જોવા મળ્યો હતો. પણ એ ઘટાડાને બજારે એવા અર્થમાં લીધો કે રજાઓના દિવસો છે એટલે લસણ નથી આવતું, સાથે સાથે જે કઈ લસણ આવવાનું હોય એ જે વિસ્તારો છે એ વિસ્તારો એટલે મધ્યપ્રદેશના ખૂબ મોટા વિસ્તારોમાં અતિવૃષ્ટિ, સાથે સાથે રાજસ્થાનના પણ મધ્યપ્રદેશની આસપાસના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે પણ બજારોમાં લસણની આવક ઓછી થઈ રહી છે એવું બજારને લાગતું હતું. એટલે બજાર ભાવોમાં બહુ આગળ નહોતું વધતું. પણ ગઈકાલે શુક્રવારના દિવસે પણ સામાન્ય રૂપમાં બજારમાં જે આવકો થવી જોઈએ એ આવકો ન થઈ એટલે ગઈકાલના દિવસે બજાર થોડું આગળ વધ્યું અને આજનો દિવસ, શનિવારનો દિવસ જે ગયો છે એ એવો ગયો છે કે મુખ્ય બજારોમાં લસણની આવકો બહુ ઓછી થઈ ગઈ છે. મંદસૌર, નીમચ, ઉજ્જૈન આ બધા જે મુખ્ય બજારો લસણના છે એમાં મંદસૌર જેવા બજારમાં પણ આજના દિવસે, શનિવારના દિવસે તે આવકો કપાઈ ગયાના સમાચાર આજના દિવસની આવકોના જ્યારે બજારમાં દેખાયા અને એની અસર બજારમાં જે જોવા મળી એ અસર એટલે લગભગ 1 કિલોએ 4 રૂપિયાથી શરૂ થઈ અને 1 કિલોએ 5 રૂપિયા, 6 રૂપિયા આ પ્રમાણે ભાવમાં વધારો સારી ક્વોલિટીમાં મળ્યો છે. અને વચગાળાની જે ક્વોલિટી છે એમાં 2 રૂપિયા, 2.5 રૂપિયા, 3 રૂપિયા સુધીનો સુધારો મળ્યો છે. અને સાવ નીચેની ક્વોલિટી જે કાંઈ હોય કે જે લગભગ પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયાથી લઈ અને 3500 રૂપિયાની વચ્ચે વેચાતી હતી, એટલે કે 25 થી લઈને 35 રૂપિયા આસપાસ વેચાતી હતી. આ ક્વોલિટીમાં પણ 1.5 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો છે. આજના દિવસે સારી ક્વોલિટીમાં 600 રૂપિયા સુધીનો ક્વિન્ટલે એટલે કે કિલોએ 6 રૂપિયા અને 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો 80 રૂપિયાથી લઈને 125 રૂપિયા સુધીનો ભાવમાં સુધારો આજના એક જ દિવસમાં મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળ્યો છે. હવે આ પ્રમાણેની આવકો આવનારા અઠવાડિયામાં જો જળવાઈ રહે એટલે કે ઘટેલી આવકોના ધોરણે જ સોમવારથી પણ આવકો ખુલે અને સોમવાર, મંગળવાર કે બુધવાર 2-3 દિવસ સુધી આવકો બિલકુલ ન વધે તો એની ખૂબ મોટી અસર થવાની સંભાવના બને છે. અને તેથી આ સંભાવનાને ધ્યાનમાં રાખી અને આપણા વિસ્તારમાં જે કોઈ ખેડૂતો પાસે
સંગ્રહિત લસણ છે આવા ખેડૂતો આજે આપણે જ્યારે શનિવારના દિવસે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે ને આજે એટલે કે શનિવારના દિવસે જ બજારના વલણ અને બજારની સ્થિતિની ચર્ચા એટલા માટે આપણે કરીએ છીએ કે સોમવારે આપણા કોઈ પણ ખેડૂતોમાંથી આપણે લસણને બજારમાં લઈ જવા વિચારતા હોઈએ અને થોડા દિવસ માટે રોકાઈ જઈ શકીએ એમ હોઈએ તો આપણે 2-3 દિવસ માટે અવશ્ય આવતા અઠવાડિયામાં રોકાઈ જઈએ. સોમવાર, મંગળવાર, બુધવાર 2-3 દિવસ દરમિયાન મુખ્ય બજારોમાં આવકોની સ્થિતિ કેવી રહે છે, કઈ ક્વોલિટીમાં કેવો માહોલ રહે છે આવકોનો, એના આધારે બજારમાં હજી પણ સુધારો બનવાની સંભાવના અને શક્યતાઓ દેખાઈ રહી છે. આવકો જે ઘટી છે અને મોટા પાયે ઘટી છે એની સાથે જોડાયેલા 2 કારણો હોઈ શકે. એક કારણ સૌથી અગત્યનું એ કે આપણા ખેડૂત સમુદાય પાસે લસણનો જે કઈ સંગ્રહિત જથ્થો હશે એમાં એકંદર ઘણો ઘટાડો વિતેલા દિવસો દરમિયાન મોટા પાયે કરેલા વેચાણ પછી થઈ ગયો હોઈ શકે. સાથે સાથે આ વર્ષમાં કોઈ પણ સંગ્રહ કરનારા વેપારીઓએ મોટા પાયે લસણ સંગ્રહિત નથી કરેલું. એટલે આવનારા દિવસોમાં આવક જો ઘટશે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિસાબે જ આવક ઘટશે અને ઘટેલી આવકમાં સંગ્રહિત માલ આગળના સમયમાં વેચી અને નફો કમાવાના હિસાબથી સંગ્રહ થયો હોય વેપારીઓ દ્વારા એવું આ વર્ષમાં નથી. એટલે વિશેષ કોઈ પણ જગ્યાએથી મોટા પ્રમાણમાં માલનો જથ્થો બજારમાં આવવાની સંભાવનાઓ બહુ ઓછી છે. એટલે આપણા ખેડૂત ભાઈઓ પાસે મુખ્ય વાવેતર વિસ્તારમાં લસણના સંગ્રહિત સ્ટોકમાં ઘટ આવી હોય અગર તો મુખ્ય વાવેતર વિસ્તારના ખેડૂતોએ હવે પછીના દિવસોમાં એટલે કે નવું લસણ પાકી અને આપણી પાસે આવે અને આજના સમયની વચ્ચેના જે 4 થી 5 મહિનાનો સમયગાળો છે આ સમયગાળાને ધ્યાનમાં રાખી અને આગામી દિવસોમાં ભાવ સારી રીતે વધવાની શક્યતાઓ, અપેક્ષાઓ અને આશાઓની વચ્ચે પોતાના તરફથી માર્કેટિંગ યાર્ડોમાં જતા લસણના જથ્થાને નિયંત્રિત કર્યો હોઈ શકે પણ જથ્થો બહુ ઓછો થઈ ગયો છે અને આવતા અઠવાડિયામાં આ જ પ્રમાણે શરૂઆતના દિવસથી જ જો મુખ્ય બજારોમાં જથ્થો ઓછો આવશે તો બજારમાં હજી પણ સુધારાની સંભાવના બને છે અને એ સુધારા મુખ્ય બજારોમાં જે કાંઈ થાય એના પ્રત્યાઘાત રૂપે આપણા ગોંડલ, જામનગર કે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આપણા લસણના ભાવમાં આપણને સુધારો મળી શકે છે. તો સોમવાર, મંગળવાર એટલે કે આવતું અઠવાડિયું 1 દિવસ, 2 દિવસ કે 5 દિવસ મુખ્ય બજારોનો અભ્યાસ કર્યા પછી જ આપણે આપણી પાસેના લસણને બજારમાં લઈ જવાનો નિર્ણય કે વિચાર કરીએ. મિત્રો, આજના દિવસે લસણ પરના આપણા ખાસ એપિસોડની આ ચર્ચામાં આટલું જ. જય કિસાન, જય ભારત.